આજકાલ ગર્ભ સંસ્કાર ખૂબ પ્રચલિત છે, પણ આપણને એ નથી ખબર હોતી કે ગર્ભ સંસ્કાર શું છે, કઈ રીતે કરવાનું હોય છે વગેરે ઘણી બધી વસ્તુ. તો આ બધી જ જાણકારી આપવા માટે આપણી વચ્ચે મોમિસ ટચ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉક્ટર શીતલ લાઠી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધારે સમય ન લેતા ચલો આ પોડકાસ્ટને શરૂ કરીએ. શીતલબેન, ગર્ભ સંસ્કારની જર્ની એક્ઝેક્ટલી ક્યારથી શરૂ થાય છે? ખરેખર ગર્ભ સંસ્કારની શરૂઆત જ્યારે એક પતિ પત્નીને માતા પિતા બનવાનો પહેલી વાર વિચાર આવે ત્યારથી થતી હોય છે. એકચ્યુઅલમાં બેબી એવું જ કલ્પનાવાળું મળી શકે છે? આપણું બધું જે પેલું ફોકસ છે ને દેખાવ પર છે કે મારું બાળક આવું દેખાતું હોય, એની આંખો આવી હોય, એમાં વાંધો નથી, પણ ત્યાં અટકવાનું નથી. તમે જેમ કહ્યું કે માતા પિતા જો સપનાનું બાળક મેળવવા માંગતા હોય તો એ અશક્ય તો નથી, પણ અઘરું છે. અવાડામાં કેવું જોઈએ છે ને બહુ ક્લિયર હોય છે, પરંતુ કૂવો જોવાનું માતા પિતા ચૂકી જાય છે. ફૂડનું તો ધ્યાન રખાઈ ગયું, પણ વિચારોને બદલવા શું કરી શકાય? અત્યારના સમયમાં એવું કહેવાય કે વિચારો પર આપણો કંટ્રોલ જ નથી. પ્રાણાયામ અને ધ્યાન એના માટે શ્રેષ્ઠ છે. મધર્સ જે છે ને એ પોતાનું માઇન્ડ ફ્રેશ કરવા માટે મોબાઈલ અથવા ટીવી જોવાનું પ્રેફર કરે છે, તો એના સિવાય એવી કોઈ એક્ટિવિટીઝ જેમાં એ પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી શકે. બધાના એક્સપિરિયન્સ જાણ્યા બાદ માતાને એક ડિલિવરીનો ડર હોય છે કે પેઇનફુલ હશે એન્ડ ઓલ, તો એ ડરને ગર્ભ સંસ્કાર કઈ રીતે હેલ્પફુલ કરે છે? ગર્ભ સંસ્કાર એક શ્રેષ્ઠ બાળક તો આપી શકે છે, પરંતુ શું એક શ્રેષ્ઠ માતા પિતા આપી શકે છે? તમે આજે આખી પ્રક્રિયા કીધી, એ કોઈ મધરે એક્સપિરિયન્સ કરવી છે તો મોમિસ ટચ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના કયા કોર્સને મધર જોઈન કરી શકે છે? શીતલબેન, ગર્ભ સંસ્કારની જર્ની એક્ઝેક્ટલી ક્યારથી શરૂ થાય છે? ખરેખર ગર્ભ સંસ્કારની શરૂઆત જ્યારે એક પતિ પત્નીને માતા પિતા બનવાનો પહેલી વાર વિચાર આવે ત્યારથી થતી હોય છે. જ્યારે એક પતિ પત્ની એવું વિચારે કે હવે અમને બાળક જોઈએ છે, એ જ ક્ષણથી ગર્ભ સંસ્કારની શરૂઆત થઈ જાય છે. ખરેખર તો એવું કહેવાય કે સાચી શરૂઆત તો જ્યારે એક છોકરો પોતાના માટે જીવનસાથી અથવા એક છોકરી પોતાના માટે જીવનસાથી શોધે છે ત્યારથી થાય છે. કારણ કે તમે કયા ખાનદાનમાં લગ્ન કરી રહ્યા છો એ પણ ખૂબ મહત્ત્વનું છે. પણ અત્યારના સમયમાં કદાચ પ્રેક્ટિકલ આપણે વાત કરીએ તો જ્યારે પહેલો વિચાર આવે ત્યારે શું કામ અત્યારથી ગર્ભ સંસ્કાર? ઘણાને એવું લાગે કે હજુ તો અમારે વર્ષ પછી રાખવું છે કે 2 વર્ષ પછી રાખવું છે, પણ અત્યારથી અમારે ગર્ભ સંસ્કારમાં શું કરવાનું? તો કેટલાક મહત્ત્વના મુદ્દાઓ કે ધારો કે એક પતિ પત્નીને એવું થાય કે હવે અમને બાળક જોઈએ છે, એટલે બીજો પ્રશ્ન એને પોતાની જાતને એવો પૂછવાનો છે કે અચ્છા હવે અમને બાળક જોઈએ છે તો કેવું બાળક જોઈએ છે? તો પહેલાં તો એ માતા પિતાના મનમાં ક્લિયર ચિત્ર હોવું જોઈએ કે એક એના મનમાં કલ્પના હોય. જેવી રીતે ધારો કે આપણા ઘરમાં પ્રસંગ છે, માની લઈએ કે લગ્ન છે, તો જ્યારે લગ્ન નક્કી થાય એટલે આપણા મનમાં એક ચિત્ર હોય કે આવા લગ્ન કરવા છે, એના પછી અચ્છા આપણે આવા લગ્ન કરવા છે તો એના માટે કયું વેન્યુ, પછી એમાં આપણે શું શું કરવાનું છે. તો એકવાર નક્કી થાય પછી એ બધાનું પ્લાનિંગ થાય. કંઈ પણ કરી રહ્યા છે, નાનકડું ઘર બનાવી રહ્યા છે કે કપડાં ખરીદી રહ્યા છે, તો સૌથી પહેલાં આપણા મનમાં ચિત્ર ક્લિયર હોય. તો આ જ્યારે માતા પિતાને વિચાર આવે ને ત્યારે પહેલું સ્ટેપ એવું હોય કે સૌથી પહેલાં જ્યારે બાળક જોઈએ છે તો મનમાં એક કલ્પના ચિત્ર એકદમ સ્પષ્ટ કરો કે તમને બાળક ખરેખર કેવું જોઈએ છે. અને આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. એ આપણે એવું કહી શકાય કે ડેસ્ટિનેશન છે. પછી એ માતા પિતા નક્કી કરશે કે અચ્છા આ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે હવે મારે કયા રસ્તા પર ચાલવાનું છે. ઓકે, જેમ તમે કહ્યું કે બાળક કેવું જોઈએ છે એનું કલ્પના ચિત્ર ક્લિયર હોવું જોઈએ, તો શું એકચ્યુઅલમાં બેબી એવું જ કલ્પનાવાળું મળી શકે છે અને એ કઈ રીતે વર્ક કરે છે? ઓકે. માતા અને પિતાના મનમાં જ્યારે આવનારા બાળકનું કલ્પના ચિત્ર સ્પષ્ટ હોય છે ત્યારે આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જો કોઈ માતા પિતા એવું વિચારે છે કે પોતાનું કલ્પનાનું બાળક મેળવી શકાતું નથી તો એ માતા પિતા અજ્ઞાની છે અથવા તો મૂર્ખ છે. એનો મતલબ કે આપણા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે માતા પિતા નક્કી કરી શકે કે મને કેવું બાળક જોઈએ છે. અને એના અનેક ઉદાહરણો આપણા ઇતિહાસમાં છે. જેમ કે કાશીના રાજા ઋતુધ્વજ, તો એમને જ્યારે એમના પત્ની મદાલસા પ્રેગ્નન્ટ થાય ત્યારે એ પહેલેથી ડિક્લેરેશન કરી દે કે મારું આવનારું બાળક જે છે એ આવું હશે. અને એના પછી એ રસ્તે ચાલે કે જે રસ્તે ચાલીને એમને એવું બાળક મળે અને એમના જે સંતાનો થાય એ એવા જ હોય. એવી રીતે એમણે 3 બાળકોને જન્મ આપ્યો અને 3 બાળકો સંત થયા.
અને ત્યારે રાજા ઋતુધ્વજને થોડીક ચિંતા થઈ કે રાણી બધા જ જો સંત તમે કરશો તો આપણું રાજ્ય કોણ ચલાવશે. અને ત્યારે રાણીએ ડિક્લેરેશન કર્યું કે હવે જે મારા કુખેથી બાળક આવશે એ શ્રેષ્ઠ રાજા હશે, શૂરવીર હશે, સાહસી હશે, પ્રજાવત્સલ હશે. અને એમણે રાજનીતિમાં ભાગ લેવાનું ચાલુ કર્યું, એક સારા રાજાના ગુણોનું મનન ચિંતન કરવાનું ચાલુ કર્યું. અને ત્યારબાદ એમને ત્યાં જે બાળક આવ્યું એનું અને એના જન્મ અને ઘડતર સાથે એ બાળક રાજા અલર્ક, જેમણે ખૂબ સફળતાપૂર્વક વર્ષો સુધી કાશીનું રાજ્ય ચલાવ્યું. તો આવા અનેક ઉદાહરણો આપણા ઇતિહાસમાં છે અને આપણો શાસ્ત્ર પણ એ પુરાવો આપે છે કે માતા પિતા ચોક્કસ જ પોતે ધારે તેવું બાળક મેળવી શકે. પરંતુ અહીંયા મારે એક વસ્તુ એવી કહેવી છે કે અહીંયા માતા પિતાએ પોતે ખૂબ વિવેક રાખવાની જરૂર છે. અત્યારે જ્યારે અમે એવું કહીએ કે માતા ધારે તેવું બાળક આવી શકે, એટલે આપણું બધું જે પેલું ફોકસ છે ને દેખાવ પર છે કે મારું બાળક આવું દેખાતું હોય, એની આંખો આવી હોય, એમાં વાંધો નથી, પણ ત્યાં અટકવાનું નથી. કારણ કે જેમ આપણે ભગવાનની પૂજા કરીએ, આપણે જાણીએ છીએ કે ભગવાન કણ કણમાં છે, મૂર્તિની જરૂર નથી. પણ જ્યારે એક મૂર્તિ હોય એટલે આપણી શ્રદ્ધા ત્યાં બેસે, આપણું મન ત્યાં એકાગ્ર થાય. એટલે અમે કહેતા હોઈએ છીએ કોર્સમાં કે તમે તમારું એક ડ્રીમ બેબી નક્કી કરો કે તમને કેવું બાળક જોઈએ છે. જેમ આપણા આરાધ્ય દેવની એક મૂર્તિ હોય એવી રીતે તમે તમારું ડ્રીમ બેબી નક્કી કરો. તો દેખાવમાં આપણે એક બાળક નક્કી કરીએ કે મારું બાળક આવું. હા, એ ડ્રીમ બેબી કેવી રીતે નક્કી કરવાનું એની એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, બુદ્ધિથી નથી નક્કી કરવાનું. મને બધા માતા પિતાને એક વાત ચોક્કસ એવી કહેવી છે કે બ્રહ્માંડને બુદ્ધિની ભાષા આવડતી નથી અને ગર્ભ સંસ્કાર જે છે તેના બધા મેસેજ આપણે બ્રહ્માંડને આપવાના છે. તો એ એક બહુ સરસ પ્રક્રિયા છે કે જેના દ્વારા માતા પિતા પોતાનું ડ્રીમ બેબી જે છે એ સિલેક્ટ કરી શકે. હવે એ અમે પ્રેક્ટિકલી આ 20 વર્ષની જર્નીમાં એવું જોયું છે કે સાયન્ટિફિક રીતે પ્રોપરલી જેમણે બેબી સિલેક્ટ કર્યું છે અને પછી જે પણ રસ્તાઓ બતાવવામાં આવે એ રસ્તે એ લોકો ચાલ્યા છે. તો એમણે જેવું બાળકનું ચિત્ર નક્કી કર્યું હતું, આજે એમનું બાળક એવું જ છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 2 ફોટા છે. એક જે છે એ માતા પ્રી પ્રેગ્નન્ટ હોય કે પ્રેગ્નન્ટ હોય, એમણે એક ફોટો સિલેક્ટ કર્યો છે એક પર્ટિક્યુલર પ્રોસેસથી. અને જ્યારે એમનું પોતાનું બાળક આવે છે ત્યારે એ અમને એમનો ફોટો મોકલી આપે છે કે અને એમાં ડ્રીમ અને રિયલ કદાચ આમાં અમે ન લખીએ તો તમે નહીં કહી શકો કે કયું એ માતાનું પોતાનું બાળક છે અથવા તો કયું એને નેટ પર કે કોઈ ફોટો સાઇટ પરથી લીધેલું છે. તો આ સારું છે, પણ મારે ખાલી એટલું કહેવું છે કે અહીંયા અટકવાનું નથી. કારણ કે તમારું બાળક દેખાવમાં કેવું છે ને એનાથી બાળકના જીવનમાં કોઈ ફરક પડવાનો નથી. હા, પણ ચોક્કસ જ્યારે તમે આ પરિણામ નરી આંખે જોઈ રહ્યા છો ત્યારે તમારી એટલી શ્રદ્ધા તો ચોક્કસ વધશે કે જો માં શારીરિક રીતે જેવું બાળક ધારે એવું જો મેળવી શકે તો શું માં ગુણ, સંસ્કાર, આવડતો, ક્ષમતાઓ આજે ધારે તો એ ચોક્કસ એ પણ આવી શકે. તો આ એક આપણી શ્રદ્ધા વધારવા માટેનું માધ્યમ છે અને એમાં 1% ડાઉટ નથી કે માતા પિતાએ વિચાર્યું હોય ને એવું બાળક ના આવે. પરંતુ એ અશક્ય નથી, એની સાથે એટલું પણ સાચું જ છે કે એ સહેલું પણ નથી. કારણ કે માતા પિતાએ ખૂબ એના પર કામ કરવું પડતું હોય છે અને એમાં સૌથી વધારે મહત્ત્વનું છે શ્રદ્ધા અને સમર્પણ. કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે પુરુષાર્થ કર. અને જ્યારે પુરુષાર્થ કરીએ છીએ ત્યારે એવું માનવાનું છે કે હું જ્યારે વિચારું છું, જે વિચારું છું એવું જ થવાનું છે. પણ સાથે સાથે સમર્પણ કે ઈશ્વર મને આવું બાળક જોઈએ છે, હવે તારી જે ઈચ્છા હોય અથવા મારા નસીબમાં હોય એવું આપજે. આ 2 વિજ્ઞાનને, શ્રદ્ધા અને સમર્પણ, આ 2ને સાથે લઈને જો આપણે આપણા 100% મૂકીએ તો ખરેખર આપણને જેવું જોઈએ એવું જ બાળક મળે. અને જો આધુનિક વિજ્ઞાન પ્રમાણે જોઈએ, જેને આજે વિજ્ઞાન લો ઓફ અટ્રેક્શન કહે છે, તો લો ઓફ અટ્રેક્શન પણ આ જ કહે છે કે તમારા વિચારોને બ્રહ્માંડ સુધી પહોંચવા દો અને બ્રહ્માંડ જે તમને આપશે તે ખરેખર તમને આશ્ચર્યચકિત કરી દેશે. તમે જેમ કહ્યું કે માતા પિતા જો સપનાનું બાળક મેળવવા માંગતા હોય તો એ અશક્ય તો નથી પણ અઘરું છે. તો માતા પિતા પોતાની ઉપર વર્ક કઈ રીતે કરી શકે? અઘરું મેં એટલા માટે કહ્યું કારણ કે આપણું નાનપણથી માંડીને આજ સુધી કે આપણને આજે વિચાર આવ્યો કે હવે મને બાળક જોઈએ છે, તો એ પોતાના અસ્તિત્વને બદલવાની વાત છે. કારણ કે મેં કહ્યું એમ કે સપનાનું બાળક એટલે દરેક માતા પિતા
ને સારું જ બાળક જોઈતું હોય. જ્યારે બાળક કેવું જોઈએ છે એવું પૂછીએ ને તો માતા પિતાને શ્રેષ્ઠ જ જોઈતું હોય. પરંતુ એના માટેની એક જ લાઈન હું કહું કે શ્રેષ્ઠ બાળક કેવી રીતે બને, તો જેવું બાળક જોઈએ છે એવું માતા પિતાએ બની જવું જોઈએ. એનો મતલબ શું થયો કે માતા પિતાએ પોતે શ્રેષ્ઠ બની જવું જોઈએ. અને આપણી કરુણતા એ છે કે આ હ્યુમન સાયકોલોજી છે કે આપણને બધાને એવું લાગે કે હું તો શ્રેષ્ઠ જ છું, ખાલી ફેરફાર આજુબાજુના લોકોએ કરવાનો છે. અને આ જે સાયકોલોજી છે ને, એ હું એવું કહીશ કે બહુ મોટું હર્ડલ છે ગર્ભ સંસ્કારમાં. આને ઊંધું કરવાનું છે કે મારા આજુબાજુવાળા જે લોકો છે ને એ બરાબર છે, મારે એનો સ્વીકાર કરવાનો છે. હું મારી જાતને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકું. અને કદાચ એવું જીવનની છેલ્લી ક્ષણ સુધી પણ આપણે પોતાની જાતને બદલી શકીએ છીએ, શ્રેષ્ઠ કરી શકીએ છીએ. તો માતા પિતાએ સાદી ભાષામાં એટલું જ યાદ રાખવાનું છે કે જેવું કૂવામાં હશે તેવું જ અવાડામાં આવશે. એટલે હવે જુઓ કે આ કૂવો કેવો છે. કારણ કે અવાડામાં કેવું જોઈએ છે ને બહુ ક્લિયર હોય છે, પરંતુ કૂવો જોવાનું માતા પિતા ચૂકી જાય છે. અને ખરેખર આજનો સમય એવો ચાલી રહ્યો છે કે માતા પિતા ઇન્ટ્રોસ્પેક્શન કરતા જ નથી કે ખરેખર મારી અંદર શું છે. હા, બીજું પણ એક ખાસ હું શેર કરવા માંગીશ કે હું કેવી, તો મને મારું જે એક ઉપર પહેરેલું મોહરું છે ને એ દેખાતું હોય, અને બાળકમાં જે ટ્રાન્સફર થશે ને એ મારી અંદર ખરેખર શું છે. કે હું કોઈ માટે વાત કરી રહી છું તો મારા ચહેરા પર સ્માઇલ છે, મારા શબ્દો પણ સારા છે, પરંતુ મારા મનમાં શું ચાલી રહ્યું છે કે એ વ્યક્તિ વિશે મારી ધારણા શું છે, મારી વૃત્તિ શું છે. તો મારા બાળકમાં મારા શબ્દો કે મારા એક્સપ્રેશન ટ્રાન્સફર નથી થવાના, મારી વૃત્તિ અને મારો જે અંદરનો જે સ્વભાવ છે એ ટ્રાન્સફર થવાનો છે. તો જ્યારે માતા પિતાને શ્રેષ્ઠ બાળક જોઈતું હોય તો દરેક માતા પિતાએ 3 લેવલે પોતાના ઇવેલ્યુએશન કરવાના છે. પહેલું, એક લિસ્ટ બનાવો કે એવું તમારામાં શું છે જે તમે નથી ઈચ્છતા કે તમારા બાળકમાં આવે. બીજું, એવું તમારા બાળકમાં તમને શું જોઈએ છે જે તમે જાણો છો કે તમારામાં નથી. અને ત્રીજું, કે તમારા કયા કયા લિમિટેશન્સ છે, બાઉન્ડ્રીઝ છે, બેડ હેબિટ્સ છે કે જે તમે એનાથી દૂર રહેવા માંગો છો, કારણ કે તમે તમારા બાળકને એનાથી દૂર રાખવા માંગો છો. આ 3 લેવલ પર જ્યારે ઇવેલ્યુએશન માતા પિતા જાતે કરી શકશે ત્યારે એ સમજી શકશે કે ખરેખર મારે ગર્ભધારણ કરતાં પહેલાં અથવા તો બાળકને જન્મ આપતા પહેલાં આ 3નું ઇવેલ્યુએશન કરીને મારી જાતને શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્ન કરવાના છે. અને બીજું એક જે ક્લાસમાં અમે કરાવીએ છીએ, એક્ઝામો ઘણી આપી અત્યાર સુધી, અને એમાં માર્ક્સ લાવવા માટે ઘણા બધા સાચા ખોટા રસ્તાઓ પણ કર્યા, વાંચ્યું પણ ખરું, ચિઠ્ઠીઓ પણ બનાવી. પણ અમે એક ફોર્મ ભરીએ છીએ ક્લાસમાં, અને એ 100 માર્ક્સનું ફોર્મ છે. આ ફોર્મ શેના માટે છે? શ્રેષ્ઠ માણસ કોને કહેવાય? કારણ કે બધાને બાળક જે જોઈએ છે એની પહેલી જે જરૂરિયાત છે એ તો એ જ છે કે મારું બાળક શ્રેષ્ઠ માણસ હોવો જોઈએ. તો માતા પિતાનું એક ઇવેલ્યુએશન થાય કે તમે શ્રેષ્ઠ માણસ છો. આ ફોર્મ ભરતા લગભગ અમને 1.5-2 કલાક જેવું થતું હોય. અને આ એક્ઝામ આપ્યા પછી માતા જ્યારે માર્ક્સ ગણે અને ત્યારે એમને ખબર પડે કે હું સપના તો બહુ મોટા જોઉં છું, પણ અત્યારે હું 40 માર્ક્સ પર છું, 50 માર્ક્સ પર છું, તો ખરેખર પહેલાં મારે મારી જાત પર કામ કરવાનું છે. અને આ ઇવેલ્યુએશન મને એવું લાગે છે કે કોઈ પણ બોર્ડ કે યુનિવર્સિટીની એક્ઝામ કરતાં પણ આ મહત્ત્વની એક્ઝામ છે કે માતા પોતે જાણી શકે કે માણસ તરીકે હું ક્યાં છું, અને મને જો શ્રેષ્ઠ બાળક જોઈએ છે તો મારે પહેલાં શ્રેષ્ઠ માણસ બનવાનું છે. તો ઇન શોર્ટ અગર કન્ક્લુડ કરીએ તો માતા પિતાએ પહેલાં પોતાના પર કામ કરવાનું છે અને એવું જ બની જવાનું છે કે જેવું તેમને બાળક જોઈએ છે, કારણ કે બાળક હંમેશા માતા પિતાના ચારિત્રનું પ્રતિબિંબ હોય છે. તો હવે જ્યારે શ્રેષ્ઠ બાળક મેળવવાનું વિચારી લીધું છે ત્યારે શ્રેષ્ઠ માતા પિતા બનવા માટે લોકોએ શું કરવું જોઈએ? શ્રેષ્ઠ માતા પિતા બનવા માટે માતા પિતાએ પોતાની અંદર ઘણા બધા ફેરફાર લાવવાના છે. અને હું જ્યારે ફેરફાર લાવવાનું કહું છું ત્યારે કદાચ એ એટલું સાચું છે કે ખરેખર જેવું જીવવું જોઈએ ને એવું જીવવાની શરૂઆત કરવાની છે. કારણ કે અત્યારે આપણે લોકો જે જીવવું જોઈએ એનાથી ઘણું અલગ જીવન જીવી રહ્યા છીએ. તો પહેલી શરૂઆત કરીએ કે ફૂડ. માતા પિતાએ પોતાના આહાર પ્રત્યે સજગ થઈ જવાની જરૂર છે. જેવું અન્ન તેવું મન. એટલે આપણે જેવું ખાઈશું એવું જ આપણું મન બનશે. સાત્વિક, રાજસિક અને તામસિક.
સાત્વિક ફૂડ ખાશું તો આપણા અંદર સત્વ હશે, અને જેવું આપણા અંદર સત્વ છે તો એવા આપણા વિચારો, એવું જ આપણું વાણી, એવું જ આપણું વર્તન અને એવો જ આપણો સ્વભાવ, એટલે કે આપણું ચારિત્ર જે છે એ આપણા અન્ન સાથે જોડાયેલું છે. તો માતા પિતાએ પોતાના આહાર પ્રત્યે સજગ થઈ જવાની જરૂર છે. સજગ થઈ જવાની જરૂર છે. એમાં ખાલી સાત્વિક ખોરાક પ્રત્યે એમને થોડુંક રુચિ વધારવાની છે. અને જ્યારે સાત્વિક ખોરાક બોલીએ એટલે જે ખરેખર યંગ જનરેશન છે, માતા પિતા બનવાની જે ઉંમર એ લોકોની છે, એમના ફેશિયલ એક્સપ્રેશન પરથી એમને એવું લાગે કે અચ્છા સાત્વિક એટલે બોરિંગ. પણ ખરેખર સાત્વિક જે છે ને બોરિંગ નથી. તો થોડોક દ્રષ્ટિકોણ બદલીએ, થોડીક આપણી કુકિંગ સ્કિલ ચેન્જ કરીએ તો દરેક સાત્વિક ફૂડ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. અને જ્યારે સાત્વિક કહું છું ત્યારે ચોક્કસ જ માતા પિતાએ જે અવોઇડ કરવાનું છે એ પેકેટ ફૂડ છે, ડેરી પ્રોડક્ટ્સ છે, બેકરી આઇટમ્સ છે અને હોટલ રેસ્ટોરન્ટનું ફૂડ છે. પહેલાંના સમયમાં આ ફૂડ એટલા માટે અવોઇડ કરતા હતા કે એની પ્યોરિટી એટલી નહીં હોય, આપણા ઘરમાં જે ક્વોલિટી હોય એ ક્વોલિટી એટલી નહીં હોય. પણ આજે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ, આજે મેં ફૂડ્સ ગયા એમાં એક તો એટલા બધા પ્રિઝર્વેટિવ્સ છે, બીજું કે એમાં જે ફૂડ કલર્સ યુઝ કરવામાં આવે છે, અને ત્રીજું કે જે અત્યારે એસેન્સ, ફર્મેન્ટેશન માટેના કેમિકલ્સ આ બધું યુઝ કરવામાં આવે છે. તો એના કારણે માતા પિતાના જીનેટિક મોડ્યુલેશન થઈ રહ્યા છે, એટલે કે જે જનીન બંધારણો છે ને એ પણ બદલાઈ રહ્યા છે. અને આજે આપણે લોકો સાંભળી જ રહ્યા છીએ કે માતા પિતાના સૌથી મોટા કન્સર્ન્સ અત્યારે એ છે કે એક તો બાળક રહેતું નથી, રહે છે તો ધબકારા આવતા નથી, આવે છે તો આવીને જતા રહે છે, અને પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન્સ થાય છે, 5મા મહિને બાળકમાં ખોડખાં પણ દેખાય છે, અને એ બાળકના જન્મ પછી પણ એ બાળક રડતું હોય છે, ચીડિયું હોય છે, ઇરિટેબલ ચાઇલ્ડ હોય છે. તો આ બધાનું કારણ આહારમાં આજે જે આપણે કેમિકલ્સ ખાઈ રહ્યા છે તે છે. ઓકે, તો જે ફૂડ તમે કીધું કે સાત્વિક હોવું જોઈએ, તો એમાં કઈ રીતનું શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, એ શું હોય છે? અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ, લિક્વિડ. જનરલી આપણા વેજીટેરિયન કિચનમાં આટલી વસ્તુ આપણે વાપરતા હોઈએ છીએ. તો જે પણ ફૂડમાં એ ફૂડની પ્રકૃતિ એવી છે જે વાયુ વધારે છે. તો વાયુકારક ફૂડ જે છે એ 100% અવોઇડ કરવું જોઈએ. એટલા માટે કારણ કે વાયુને અને પ્રેગ્નન્સીને એવું કહીએ ને કે 36નો આંકડો છે ને. જેમ જ્યારે હવા બહુ તેજ ચાલતી હોય તો એ જે જગ્યા પર જે વસ્તુ પડી છે એને ત્યાં રહેવા નહીં દે, એને ત્યાંથી હટાવી દેશે. તો જ્યારે ગર્ભધારણ કરવાનું છે ત્યારે બીજને છૂટું પડવાને વાર છે, એ બીજ પરિપક્વ થવાને વાર છે, એ જે વાયુ ઇમ્બેલેન્સ થાય છે એને પહેલાં છૂટું પાડી દેશે, જે ગર્ભધારણ માટે યોગ્ય નથી. બાળકનું ગર્ભધારણ થઈ ચૂક્યું છે, વાયુ ઇમ્બેલેન્સ થાય છે, તો એ બાળકને ત્યાંથી છૂટું પાડવાની કોશિશ કરશે, અને આપણને જે દેખાશે તે કદાચ બ્લડ સ્પોટ થઈ શકે, બ્લીડિંગ થઈ શકે, અને ઘણીવાર એવું લાગે કે કાલ સુધી બધું બરાબર હતું, આજે મિસકેરેજ થઈ ગયું, રાઈટ. તો આ જે પ્રક્રિયા છે એ વાયુ ઇમ્બેલેન્સની પ્રક્રિયા છે, અને જે ક્યારેય રિપોર્ટમાં આવતી નથી. તો માતાએ 100% વાયુકારક ફૂડ અવોઇડ કરવું જોઈએ. અગર અનાજમાં કહું તો બાજરી છે, અગર શાકભાજીમાં કહીએ તો દાણાવાળા શાકભાજી, મગ, મસૂરની દાળ અને અડદની દાળને બાદ કરતાં બાકીના બધા જ કઠોળ જે છે તે વાયુકારક છે. અને ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સમાં પણ જે ગરમ પ્રકૃતિના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ છે તેને પણ અવોઇડ કરવા જોઈએ. ઓકે, ફૂડનું તો ધ્યાન રખાઈ ગયું, પણ વિચારોને બદલવા શું કરી શકાય? સૌથી અઘરું કામ. કારણ કે અત્યારના સમયમાં એવું કહેવાય કે વિચારો પર આપણો કંટ્રોલ જ નથી. પ્રાણાયામ અને ધ્યાન એના માટે શ્રેષ્ઠ છે, પણ કદાચ પ્રાણાયામ અને ધ્યાન પણ જેમને અઘરું લાગે છે તો એના માટે પહેલું સ્ટેપ વાંચવાનું ચાલુ કરી દો. આપણે લોકો નાનપણથી એવું સાંભળતા આવ્યા છે, પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્ર છે, તો આ મિત્રને આપણે ફરીવાર યાદ કરી લઈએ. વાંચનનું ગર્ભાવસ્થામાં ખૂબ મહત્ત્વ છે. હવે જ્યારે વાંચન કહીએ ત્યારે લગભગ ગર્ભવતી માતાનો આ એક પ્રશ્ન હોય કે શું વાંચવાનું. તો આપણે ત્યાં એવું કહેવાતું હોય કે ધાર્મિક પુસ્તકો વાંચવાના, પણ અમે ક્લાસમાં એવું બહુ ક્લિયરલી સમજાવીએ છીએ કે ખરેખર એવું જ વાંચવું જોઈએ કે જેવું બાળક તમને જોઈએ છે. ધારો કે મહાભારત વાંચીએ અને આપણને હવે મહાભારત આજે પણ આપણે યાદ કરીએ એટલે શું યાદ આવે? કૌરવ અને પાંડવોનું યુદ્ધ.
તો જો આપણને મહાભારત વાંચતા વાંચતા જે વસ્તુ સ્પર્શી જાય છે અથવા જે મગજમાં રહી જાય છે, એ કૌરવ પાંડવનું યુદ્ધ છે, તો મને એવું લાગે છે કે બાળકને આપણે એવો મેસેજ ટ્રાન્સફર કરી રહ્યા છે કે એ સમયમાં પ્રોપર્ટી માટે ભાઈઓ રણે ચડ્યા હતા, તો કદાચ આજે છોકરાઓ કોર્ટે ચડશે. તો આવા પુસ્તકો ધાર્મિક પુસ્તકો છે, ખરેખર આદરણીય છે, અને એને કયા દ્રષ્ટિકોણથી વાંચીએ છીએ એ પણ મહત્વનું છે. હવે મહાભારતમાં કૃષ્ણનું પાત્ર સ્પર્શ કરી રહ્યું છે અથવા તો કુંતી માતાનું માતૃત્વ સ્પર્શ કરી રહ્યું છે, તો ચોક્કસ વાંચો. તો પુસ્તકો ધાર્મિક પુસ્તકો જ પ્રેગ્નન્સીમાં વાંચવા એવું નથી. ધાર્મિક પુસ્તકો વાંચી શકો, પણ જેવું તમને બાળક જોઈએ છે એવું, એટલે કે અષ્ટવક્ર ગીતા છે, ભગવદ્ ગીતા છે, આ બધા જેને કહેવાય ને કે પ્રેક્ટિકલ સ્પિરિચ્યુઅલ બુક્સ છે, તો એ આપણે ચોક્કસ વાંચી શકીએ. એના સાથે પહેલાં 5 મહિનામાં માતાએ એ વાંચવું જોઈએ કે જે ખરેખર તે બાળકના અસ્તિત્વના પાયામાં નાખવા માંગે છે. ધારો કે સત્ય, પ્રેમ, કરુણા, ઉદારતા, આવા બધા ગુણો જે છે એ દરેક માતા પિતા ઈચ્છે કે મારા બાળકમાં હોય. તો 5 મહિના સુધી, પહેલા 5 મહિના સુધી ઓટોબાયોગ્રાફી, જે પણ મહાન વ્યક્તિત્વના ગુણ આપણે આપણા બાળકમાં ઈચ્છતા હોય તો એ વાંચીએ. 5 થી 8 મહિના સુધીમાં બાળકનો વિકાસ થતો હોય, તો એમાં જે પણ ક્ષમતાઓ, આવડતો અને ગુણો, જેમ કે સાહસિકતા છે, સૌંદર્ય રસ છે, વીર રસ છે, તો આવા પુસ્તકો આપણે વાંચી શકીએ. અને છેલ્લે જ્યારે 9મો મહિનો ચાલતો હોય ત્યારે બાળક ખૂબ સ્પષ્ટ રીતે સાંભળી શકતું હોય, અને માં વાંચતા વાંચતા કદાચ જો પેટ પર હાથ મૂકે તો એને ખબર પડે કે બાળક રિસ્પોન્સ પણ આપે છે, તો ત્યારે બાળકને ખૂબ સરસ વાર્તાઓ સંભળાવો. જ્યારે હું ખૂબ સરસ વાર્તાઓ કહું છું ને, ત્યારે એવી વાર્તાઓ જે બાળકને એક સારો માણસ બનાવે, પોતાના દેશ પ્રત્યે, પોતાના રાષ્ટ્ર પ્રત્યે એક સારો ભાવ જગાડે, અને એવા આપણા ચરિત્રો, ધારો કે ગાંધીજી છે, મીરાબાઈ છે, અને એવા શિવાજી છે, કે જે સાંભળતા સાંભળતા અંદરથી જ બાળકે સંકલ્પ કરે કે મારે પણ આના જેવું થવું છે. તો આ જે પ્રક્રિયા છે વાંચવાની, એ માતાના વિચારોને તો બદલશે જ બદલશે, અને સતત એને વ્યસ્ત રાખશે સારા વિચારો કરવા માટે. અને સાથે સાથે ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે ને, એ બાળકને પણ ખૂબ સારા સંસ્કારોનું સિંચન કરવામાં પણ મદદ કરશે. ઓકે. રીડિંગ સિવાય કોઈ એવી એક્ટિવિટીઝ જેમ કે સિંગિંગ છે, પછી ડાન્સિંગ છે, એવી કોઈ જે એ લોકોને હેલ્પ કરે? યસ, બહુ સારો સવાલ છે, કારણ કે ઘણા માતાઓને એવી ફરિયાદ હોય છે કે વાંચીએ ને એટલે અમને ઊંઘ આવી જાય છે. તો આ માતાઓ માટે હા, વાંચો તો ચોક્કસ, પણ જ્યારે તમને કોઈ પ્રવૃત્તિ બદલવાની ઈચ્છા થાય છે તો સંગીત સાથે જોડાઈ શકાય. સંગીત સાથે 3 રીતે જોડાઈ શકાય. એક, સારું સંગીત સાંભળી શકાય. બીજું, સારા સંગીત શીખી શકાય, ગાઈ શકાય. અને ત્રીજું, કે કોઈ પણ સંગીતનું સાધન વગાડતા શીખી શકાય. તો સંગીતનો પ્રભાવ છે, ખાસ કરીને જ્યારે સંસ્કૃત અથવા સ્પિરિચ્યુઅલ સોંગ્સ આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના મગજનો વિકાસ, ભાષાનો વિકાસ અને સંવેદનાઓનો વિકાસ ખૂબ સારો થાય છે. ને એવું કહેવાય છે કે બાળકની વાણી ખૂબ મીઠી હોય છે. અને માં જ્યારે પાકું કરે છે, અને જ્યારે પાકું કરે છે ત્યારે માની એકાગ્રતા વધે છે, એનો મેમરી પાવર વધે છે, અને માં બાળકને એ સંભળાવી શકે છે. વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે બાળકે ગર્ભમાં જે સંગીત સાંભળ્યું હોય છે ને, એ સંગીત એને જન્મ પછી સાંભળવું ખૂબ ગમે છે. તો અત્યારે આપણા હાથમાં છે કે આપણે સ્પિરિચ્યુઅલ સોંગ્સ કે સંસ્કૃત સંભળાવીએ, જન્મ પછી કદાચ મૂવીના સોંગ સાંભળશે, પણ એ અત્યારે માં જે સાંભળે છે એનો પ્રભાવ બાળક પર છે, અને એની લાઇક્સ ડિસલાઇક્સ મ્યુઝિક માટેની એ ગર્ભમાં નક્કી થાય છે. તો કેટલું સરસ માતાના હાથમાં છે કે સારું પોઝિટિવ મ્યુઝિક સાંભળશે તો અત્યારે તો માને અને બાળકને બંનેને ફાયદો થઈ રહ્યો છે, અને જન્મ પછી પણ બાળકની ચોઈસ એ જ રહેશે. અને ત્રીજું, સંગીતના સાધનો વગાડી શકાય. એમાં તબલા છે, હાર્મોનિયમ છે, કંઈ પણ જેમાં પણ તમારી રુચિ છે, કારણ કે જ્યારે માં મ્યુઝિકના સાધનો વગાડી રહી છે ત્યારે એ માં પોતે 100% વર્તમાનમાં છે. અને અમે આ 20 વર્ષના અનુભવમાં એવું જોયું છે કે જ્યારે મ્યુઝિકના ક્લાસ લેતા હોઈએ અને માં મ્યુઝિક વગાડી રહી છે, ત્યારે અંદર બાળક કૂદી રહ્યું છે, અને એ બાળક જન્મ્યા પછી જ્યારે એ જ મ્યુઝિક કે ગીત અથવા હાલરડું બાળક સાથે ગાવામાં આવે છે, તો એ સાંભળીને રડતું બાળક પણ તરત જ ચૂપ થઈ જાય છે. તો સંગીત એ ખૂબ સરસ પ્રવૃત્તિ છે જે માતા કરી શકે. ઓકે.
આજકાલ મધર્સ જે છે ને એ પોતાનું માઇન્ડ ફ્રેશ કરવા માટે મોબાઈલ અથવા ટીવી જોવાનું પ્રેફર કરે છે, તો એના સિવાય એવી કોઈ એક્ટિવિટીઝ જેમાં એ પોતાનું માઇન્ડ ડાયવર્ટ કરી શકે? પહેલાં તો હું એવું કહીશ કે મધર્સ એવું માને છે કે ટીવી અને મોબાઈલ જોવાથી એ ફ્રેશ થાય છે, પણ કદાચ ટીવી અને મોબાઈલ સ્વિચ ઓફ કર્યા પછી અથવા તો એ જોવાનું બંધ કર્યા પછી 5 મિનિટ તમે આંખ બંધ કરો તો ખબર પડશે કે ફ્રેશ થયા કે અનફ્રેશ થયા. તો ગર્ભાવસ્થામાં શક્ય તેટલું મોબાઈલથી દૂર રહો, કારણ કે આપણું એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોય છે અને બાળક ખૂબ સેન્સિટિવ છે. તો એને એ અમુક ફ્રિકવન્સી, જેમ આપણા કાન અમુક ફ્રિકવન્સીનો અવાજ જ સહન કરી શકે, એના પછી ન સહન કરી શકે, એવી રીતે બાળકની પણ એક કેપેસિટી છે કે અમુક જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે, અમુક હર્ટ્ઝનું એ જ સહન કરી શકે. પરંતુ આજે મોબાઈલ અને ગઝેટ્સના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલા બધા કન્ડેન્સ હોય છે જે ખરેખર બાળકના વિકાસને રૂંધી રહ્યો છે. અને આનાથી દૂર રહેવા માટે માતાને સૌથી મોટો પ્રશ્ન એ છે કે તો પછી કરીએ શું? એટલું બધું કરવા માટે છે કે કદાચ 9 મહિના પણ આપણને ઓછા પડે. શું કરી શકાય? જેમાં તમારી એકાગ્રતા વધે છે તેવા કોઈ પણ ગણિતના પ્રયોગો કરો. ધારો કે અલોહા મેથ્સ છે, વૈદિક મેથ્સ છે, સુડોકુ છે. તો આ જ્યારે કરીએ છીએ ને ત્યારે ફાયદો એ છે કે એક તો તમે કોઈક લોજિકલ એક્ટિવિટી કરી રહ્યા છો, તો એનાથી બાળકનું લોજિકલ માઇન્ડ સ્ટિમ્યુલેટ થાય છે. હું અહીંયા એક ખાસ કહેવા માંગીશ કે હું જ્યારે એવું કહું છું કે બાળકનું લોજિકલ માઇન્ડ સ્ટિમ્યુલેટ થાય છે, ત્યારે ખૂબ મિસઅન્ડરસ્ટેન્ડિંગ લોકોને એવી થાય છે કે એ બાળક લોજિકલ બને એટલે કે સંવેદનશીલ નહીં હોય. ના, બિલકુલ નહીં. લોજિકલની વ્યાખ્યા આપણે ખોટી કરી રહ્યા છે. હું જ્યારે એવું કહું છું ને કે બાળક લોજિકલ થાય છે, એનો મતલબ એ છે કે બાળકમાં એ વિવેક છે કે શું સાચું છે, શું ખોટું છે એ પારખી શકે, પોતે જે કરી રહ્યું છે એના પર એને વિશ્વાસ છે અને શા માટે કરી રહ્યું છે ને તેનું શું પરિણામ આવશે તેના પણ એનામાં ક્લેરિટી છે. અને આનો જે પ્રતિભાવ દેખાશે બાળકના જીવનમાં એ હશે કે આ બાળક લીડર હશે. દુનિયા કરતાં અલગ રસ્તે ચાલવાની આ બાળકમાં હિંમત હશે અને એ વિવેક પણ એનામાં હશે. બીજું, માએ એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ, ધારો કે વિજ્ઞાનના પ્રયોગો. તો ઘરે જ કરી શકાય એવા ખૂબ બધા વિજ્ઞાનના પ્રયોગો હોય અને તેનાથી શું થાય, બાળક જિજ્ઞાસુ થાય અને એક બાળકમાં અહોભાવ આવે. કારણ કે વિજ્ઞાન હંમેશા એવું હોય, ધારો કે મેં ગુલાબના છોડની ડાળી તોડી અને એને પેલી શાઈ જે હોય એના પાણીમાં મૂકી એટલે સવારે આખો લીલો છોડ છે એ બ્લુ થઈ ગયો. એટલે એક વાવ ફેક્ટર આવે, અરે વાહ આ તો બ્લુ થઈ ગયો. અને એનાથી લોજિક, આ શું કામ બ્લુ થયો, કેવી રીતે થયો. તો એક વિચારશીલતા જે છે, એવું નથી કે આપણે વિજ્ઞાનના પ્રયોગો કરીએ એટલે બાળક સાયન્ટિસ્ટ જ આવે, પણ એનાથી બાળકમાં વિચારશીલતા ખીલે. ત્રીજું કે અમુક એવી ગેમ્સ અને પઝલ્સ જે સોલ્વ કરવી સહેલી ન હોય, અઘરી હોય. અઘરું કામ કોઈ પણ કરો એટલે તમારામાં અમુક ક્વોલિટી હોવી જોઈએ. ધારો કે પહેલાં તો ધીરજ હોવી જોઈએ, કારણ કે અઘરું છે એટલે તરત થવાનું નથી. તો એક તો ધીરજ હોવી જોઈએ. બીજું, અઘરું કામ શીખવું છે તો એમાં એકાગ્રતા વધારે જોઈએ. જ્યારે આપણે 4 વ્હીલ શીખતા હોઈએ તો જ્યારે શીખતા હોઈએ ત્યારે ગાડી ચલાવતા ચલાવતા ખાઈ પણ ન શકીએ, ફોન પર વાત પણ ન કરી શકીએ, અને આવડી જાય પછી એ બધું સાથે પણ તમે કરી શકો. હવે એકાગ્રતાની જરૂર નથી. તો માતા જ્યારે એવા ગેમ્સ કે પઝલ્સ સોલ્વ કરી રહી છે કે શીખી રહી છે ત્યારે એનામાં એકાગ્રતા આવે છે, ધીરજ આવે છે. અને ત્રીજું કે પોતાના બ્રેઇનને પણ ટ્રિગર કરી રહી છે. ખરેખર આપણે એવું કહેવાય કે આપણે માણસ તરીકે મેક્સિમમ આપણા મગજનો 10% જ ઉપયોગ કરીએ છીએ. જે સૌથી સફળ કહો કે જીનિયસ કહો કે સાયન્ટિસ્ટ કહો, એ બધાએ પણ પોતાનો મેક્સિમમ 10% મગજનો ઉપયોગ કર્યો છે. તો માતા જ્યારે આવી બુદ્ધિ કસાય એવી પ્રવૃત્તિઓ કરે છે ત્યારે બાળકના મગજમાં નવા નવા ન્યુરોન્સ બને છે, એના સાયનેપ્સિસ બને છે કે જેનાથી મગજની ક્ષમતા વધતી હોય છે. તો આ ગેમ્સ અને પઝલ્સ બાળકને ખરેખર જીનિયસ બનાવી શકે છે અને માતાને મોબાઈલ અને ટીવીથી દૂર રાખી શકે છે. યસ, આનાથી આપણને એ તો ખબર પડી કે માતાએ ખાલી બહારથી નહીં પરંતુ અંદરથી પણ બદલાવાનું છે, તો એ કઈ રીતે બદલાવ લાવી શકે? ખૂબ મહત્ત્વની વાત એ છે કે માં ખરેખર અંદરથી બદલાય, જેને આપણે ટ્રાન્સફોર્મેશન કહીએ છીએ. આજકાલ અમે એવું પણ જોઈએ છીએ કે દીકરીઓ ધારો કે કોઈ ગર્ભ સંસ્કારના વર્ગો કરી રહી છે, એમાં આપેલી પ્રવૃત્તિઓ કરી રહી છે, એ માત્ર કરી રહી છે અને એવું માની લે છે કે આ હું કરીશ એટલે મારું બાળક આવું આવશે. તો અહીંયા દરેક દીકરીઓને બહુ ચોખ્ખા શબ્દોમાં એવું કહીશ કે માત્ર કરવાથી તમારા બાળકમાં કશું જ આવવાનું નથી.
એ દરેક પ્રવૃત્તિ કરાવવા પાછળનો એક હેતુ હોય છે, અને જો એ હેતુ તમારા સુધી પહોંચતો નથી અથવા એ હેતુ તમારામાં પરિવર્તન લાવતો નથી તો ગર્ભ સંસ્કાર તમારા બાળકમાં કોઈ પરિણામ નહીં લાવી શકે. જેમ એક શિક્ષક ભણાવતો હોય ક્લાસમાં, તો એ કોઈ થિયરી ભણાવી રહ્યા છે તો એને ખબર હોય કે આના દ્વારા હું બાળકને આવું સમજાવવા માંગુ છું, આપણે લખી લીધું, ગોખી લીધું, તો એનાથી એ વસ્તુ આપણા જીવનમાં આપણને કામ લાગવાની નથી. અને જેણે ખરેખર એને સમજ્યું છે એ બાળક પહેલો નંબર લાવે છે, અને જેણે ખાલી ને ખાલી મિકેનિકલી એને સમજ્યું છે એ બાળક ફેલ પણ થાય છે. સેમ આવું ગર્ભ સંસ્કારમાં છે કે જ્યારે માતા પોતે જ પોતાની જાતને ટ્રાન્સફોર્મ નથી કરતી ત્યાં સુધી બાળકમાં કોઈ પરિણામ મળવાનું નથી. ટ્રાન્સફોર્મેશન માટે જે પાયો બનાવે છે તે છે ધ્યાન અને પ્રાણાયામ. પ્રાણાયામ અને ધ્યાન એ માતાની પ્રાણ ઉર્જા પર કામ કરશે, અને આ પ્રાણ ઉર્જા બે રીતે બહુ સરસ રીતે માતાને મદદ કરશે. એક, પોતાનો સ્વભાવ બદલવા માટે, કારણ કે હું પણ જાણું છું કે મારો આ સ્વભાવ છે એ મને પોતાને હર્ટ કરે છે, મારા પરિવારને હર્ટ કરે છે, અને આપણે એવું નથી ઈચ્છતા કે મારા બાળકમાં આવે, પણ તકલીફ ખાલી એટલી જ છે કે મને ખબર છે કે આ સારું નથી પણ મારાથી બદલાતું નથી. કોઈ એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે ગુસ્સો કરીને સેલિબ્રેટ કરતું હોય કે મજા આવી ગઈ આજે ગુસ્સો કરીને. કોમન શું હોય લાગણી કે અરે યાર મારે નહોતું બોલવું જોઈતું, મારે નહોતું કહેવું જોઈતું, પણ ખબર નહીં મારાથી કહેવાય જ જાય છે અથવા કહેવાય ગયું. તો આ જે છે ને કે આપણા કંટ્રોલમાં જે આપણો સ્વભાવ નથી એ સ્વભાવને કંટ્રોલમાં લાવવા માટે પ્રાણાયામ મેડિટેશન ખૂબ મદદ કરશે. અને બીજું, સ્વાસ્થ્ય. અને હું જ્યારે સ્વાસ્થ્ય કહું છું ત્યારે ખરેખર આયુર્વેદ પ્રમાણે સ્વાસ્થ્યની વ્યાખ્યા એ છે કે સ્વમાં સ્થિત થવું. આપણે એવું માનીએ છીએ કે કોઈ રોગ ન હોય એટલે આપણે સ્વસ્થ. આ આપણી બહુ છીછરી વ્યાખ્યા છે. સ્વમાં સ્થિત થવું એટલે કે પોતાની જાત સાથે, મારા આજુબાજુના લોકો શું કરી રહ્યા છે એની સાથે કોઈ કોમ્પિટિશનનો ભાવ નહીં. મારી માટે લોકો શું વિચારી રહ્યા છે એ મારા માટે મહત્વનું નથી. મને મારી ખબર છે કે હું મારા નજરમાં કેવી છું અથવા કેવો છું, અને હું જે રસ્તે ચાલી રહ્યો છે એ રસ્તો શ્રેષ્ઠ છે એવું મારું જો અંતરાત્મા કહે છે, તો લોકો શું કહે છે એનાથી મને કોઈ ફરક પડતો નથી. આ છે સ્વમાં સ્થિત થવું. તો ધ્યાન અને પ્રાણાયામ આ બે સ્વાસ્થ્ય એટલે કે સ્વમાં સ્થિત થવામાં અને માતાને પોતાનો સ્વભાવ બદલવામાં મદદ કરશે. આ બે ખૂબ મહત્વના એટલા માટે છે કારણ કે ગર્ભાવસ્થામાં 1 મિનિટમાં બાળકના 5 લાખ સેલ બને છે. અને જો માતા એક ફૂટબોલની જેમ કે જે જ્યાં મારે ત્યાં જાય, કોઈ રડાવે છે તો આજે રડી, કોઈ દુઃખી કરે છે તો દુઃખી, આજે કોઈ ખુશ કરે છે તો બાળકના કેટલા બધા સેલ્સ જે છે એ અનહેલ્ધી થશે અને બાળકને એ આજીવન ભોગવવું પડશે. તો માતા જ્યારે પોતે અનટચ થઈ જશે ત્યારે પોતે પણ ખુશ રહી શકશે અને પોતાના બાળકના શ્રેષ્ઠ વિકાસ માટે સારું વાતાવરણ પણ આપી શકશે. અને આના માટે પ્રાણાયામ અને ધ્યાન, જેને કહેવાય ને કે કી પોઈન્ટ્સ છે. અને કદાચ હું એવું કહીશ કે પ્રાણાયામ અને ધ્યાન વગર પ્રેગ્નન્સી એ ખરેખર અધૂરી છે. તો ગર્ભમાં બાળકનો માત્ર શારીરિક વિકાસ તો નથી થઈ રહ્યો, માનસિક વિકાસ પણ થાય છે, તો માતા એ પોષવા માટે શું કરી શકે? સૌથી પહેલાં તો માતાએ સજગ ખરેખર થવાનું છે કે માત્ર બાળકના શરીરને નહીં, તેના મન, હૃદય અને આત્માને પણ માં પોષી રહી છે. હવે શારીરિક જે જોડાણ છે એ નાળ દ્વારા છે. માતાની નાભીથી બાળકના નાભી વચ્ચે જે નાળ છે એનાથી માતા જે ખાઈ રહી છે એ સરસ રીતે ફિલ્ટર થઈને બાળક સુધી પહોંચી રહ્યું છે. આ શરીરની સાથે બાળકના મન, હૃદય અને આત્માના પોષણ માટે માતાએ પોતે હરરોજ જ એક તો બાળકની અનુભૂતિ કરવાની છે. અનુભૂતિ લાગણીના સ્તરથી. પેટ મોટું થાય એટલે માતાને શારીરિક અનુભૂતિ તો હોય જ, બરાબર, સોનોગ્રાફીમાં ફોટો જોવે, વજન જોવે, પણ માનસિક અનુભૂતિ, લાગણીથી અનુભૂતિ કે અંદર મારું બાળક છે અને એ માતૃત્વનો ભાવ. અને હરરોજ બાળક સાથે ગર્ભ સંવાદ કરવાનો છે. ગર્ભ સંવાદ એટલે કે જેમ આપણું બાળક હોય અને આપણે બાળક સાથે વાતો કરતા હોય કે કેવું છે તને આજે તને સ્કૂલમાં શું કરાવ્યું, શું રહ્યું, તો ગર્ભમાં પણ બાળકને પૂછવાનું છે કે તારો આજનો દિવસ કેવો રહ્યો. અને માતા એની સાથે ગર્ભ સંવાદ કરી શકે. ગર્ભ સંવાદ એ બાળક સાથેનો વાર્તાલાપ છે. એમાં માતા સંસ્કાર સિંચન પણ કરી શકે, અફર્મેશન્સ પણ આપી શકે કે પોતે કેવું બાળક એ થાય એવું એ વિચારી રહી છે. તો બાળક સાથે
ગર્ભસંવાદ કરવાનો છે. અને ત્રીજું કે બાળક સાથે એક ભાવનાત્મક સેતુ બનાવવાનો છે. નાળની જેમ માના હૃદયથી બાળકના હૃદય સુધી એક બીજી નાળ આપણે બનાવવાની છે, જેને અમે ભાવનાત્મક સેતુ કહીએ છીએ. અને ધ્યાન દ્વારા આ સેતુ બનાવી શકાય છે. અને ધ્યાન દ્વારા આ સેતુ દ્વારા માતા પોતાની લાગણીઓ બાળક સુધી પહોંચાડી શકે છે. જેમ એક સારું શારીરિક પોષણ એ બાળકના સ્વસ્થ શરીરના નિર્માણ માટે મહત્વનું છે, એવી જ રીતે માતાની પ્રેમભરી લાગણીઓ, નિસ્વાર્થ પ્રેમ એ બાળક સુધી પહોંચવો ખૂબ જરૂરી છે. કારણ કે વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે જે બાળકને માતા પ્રેમની લાગણીથી, નિસ્વાર્થ પ્રેમથી પોષે છે, એ બાળકો ભાવનાત્મક રીતે સંતુલિત હોય છે. ચીડિયા, ગુસ્સો કરે છે કે ખૂબ ડિપ્રેશનમાં જતા રહે છે, આવું નથી થતું. અને બીજું કે એ પોતાની લાગણીઓ ખૂબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, તે બીજાની લાગણીઓને પણ ખૂબ સારી રીતે સમજી શકે છે. બધાના એક્સપિરિયન્સ જાણ્યા બાદ માતાને એક ડિલિવરીનો ડર હોય છે કે પેઇનફુલ હશે એન્ડ ઓલ, તો એ ડરને ગર્ભ સંસ્કાર કઈ રીતે હેલ્પફુલ કરે છે? ડિલિવરી માટેનો જે ડર છે ને, એ કદાચ હું એવું કહીશ કે ખોટો ડર છે. બે કારણથી. એક તો ભગવાને બાળકને જન્મ આપવાનું જો માતાને જવાબદારી આપી હોય, તો એમણે જવાબદારી આપી છે તો એની વ્યવસ્થા ભગવાને કરેલી જ છે. એટલે કે ભગવાને માતાનું શરીર જ એવી રીતે બનાવ્યું છે કે એક બાળકને જન્મ આપી શકે, જેમ એ બાળકને ધારણ કરી શકે એમ એ બાળકને જન્મ પણ આપી શકે. અને બીજું કે આ ડર ક્યાંથી આવ્યો છે? ધારો કે મારી ડિલિવરી કરવાની છે, તો હું મારી મોટી બેન છે કે ભાભી છે કે મમ્મીને પૂછું કે ડિલિવરીમાં શું થાય. એટલે એ દરેક પોતપોતાનો અનુભવ કે મને એ સાયન્ટિફિક નથી, એ ન્યુટ્રલ નથી. એ વ્યક્તિની ડિલિવરીમાં બહુ પેઇન થયું હતું અથવા એને ડિલિવરી થતાં બહુ વાર લાગી હતી. એટલે આપણું મન કેવું છે કે એ ઇમ્પ્રેશન સ્ટોર કરી લે. એટલે મેં કદાચ 3 જણને પૂછ્યું ને 3એ મને એમના પેઇનફુલ એક્સપિરિયન્સ કીધા. મારા મગજે એવું નક્કી કર્યું કે ઓકે, ડિલિવરી એટલે બહુ દુખે. અને કોમનલી જે સંભળાય છે, અમે ક્લાસમાં વારંવાર દીકરીઓ શેર કરતી હોય કે મેડમ નોર્મલ ડિલિવરી નહીં હો. એટલે હું પૂછું કારણ, તો એમ કે ના, લોકો એવું કહે છે કે હાડકે હાડકું તૂટે, આખા શરીરનું હાડકે હાડકું તૂટે. બીજું સાંભળીને મને ખૂબ નવાઈ લાગી કે નાકમાંથી નાળિયેર કાઢવા જેટલું અઘરું છે, જાણે બીજો જન્મ લેતા હોય એટલું અઘરું છે. તો મારે દરેક ગર્ભવતી દીકરીને એવું કહેવું છે કે ડિલિવરી માટે આ જે પણ તમે સાંભળ્યું હશે અથવા આના કરતાં પણ કંઈક ખતરનાક સાંભળ્યું હશે, તો આ હકીકત નથી. જો તમે ડિલિવરીના વિજ્ઞાનને સમજો છો, ખરેખર એ પ્રક્રિયાને સમજો છો કે દુખાવો શું કામ થાય છે, એ બાળકની નીચે આવવાની પ્રક્રિયા કેવી છે, બાળકની બહાર આવવાની પ્રક્રિયા કેવી છે, તો એ ખરેખર ખૂબ સહેલી છે. અને પેઇન હંમેશા છે ને સાયકોસોમેટિક હોય. એક પ્રયોગ થયેલો હતો કે એક વ્યક્તિને એને ફાંસીની સજા આપવાની જ હતી. એટલે વૈજ્ઞાનિકોએ એમને એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં લીધેલા કે માણસને કહેવામાં આવે છે એનો પ્રભાવ છે કે જે કરવામાં આવે છે એનો પ્રભાવ છે. તો એ માણસને એવું કહેવામાં આવ્યું કે તમને કોબ્રા સાપ કરડાવવામાં આવી રહ્યો છે. એમના માથા પર પટ્ટી બાંધી અને ખરેખર એમને ઉંદર કરડાવવામાં આવ્યો. પરંતુ એ માણસનું મૃત્યુ થયું. અને જ્યારે એમનું પોસ્ટમોર્ટમ સ્ટડી કરવામાં આવ્યું તો એના બોડીમાં પોઈઝન પણ, અને એ પણ કોબ્રાનું જ પ્રેઝન્ટ હતું. એનો મતલબ કે 100% આપણા બોડીના એકોએક સેલ જે છે, બાયોકેમિકલ સિસ્ટમ જે છે, એ આપણા વિચારોને અનુસરે છે. તો એકવાર તો એ બધા વિચારો ડિલીટ કરી દો કે ડિલિવરી જે છે એ ખરેખર ખૂબ પેઇનફુલ હોય છે. એક નવો પ્રોગ્રામ સેટ કરો, એક શ્રદ્ધા સાથે, સમર્પણ સાથે, કે ભગવાને ધારણ કરવાની ક્ષમતા આપી છે તો એને જન્મ આપવાની પણ ક્ષમતા આપેલી જ છે. હરેક સ્ત્રીનું શરીર એવી જ રીતે બનાવવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ રીતે બાળકને જન્મ આપી શકે. અને ત્રીજું, ડિલિવરી અઘરી થવાના બહુ બધા કારણ છે. એમાં જો સાયકોલોજીકલ પાર્ટને માં સમજી શકે તો ડિલિવરીને ખરેખર એન્જોય કરી શકાય. ડિલિવરી સાથે જ્યારે હું તમને એન્જોય શબ્દ જોડું એટલે એકવાર માટે તો તમને એવું થાય કે આ મેડમ ફેંકે છે, પણ હું આ મારા 20 વર્ષના અનુભવ પરથી અને હજારો દીકરીઓના ખરેખર અનુભવ પરથી આ વાત હું તમારી સાથે શેર કરી રહી છું કે એ લોકોએ ડિલિવરી પછી આવીને ખૂબ ખુશી સાથે
આ શબ્દો શેર કર્યા છે કે મેડમ અમને અમારી ડિલિવરીમાં ખૂબ મજા આવી. અને આ મજા દરેક લોકો લઈ શકે. અને બહુ સિમ્પલ એક્ઝામ્પલ કે કોઈ ગાયને ડિલિવરી વખતે અવાજ કરતા જોઈ છે, કોઈ કૂતરાને ભોંકતું જોયું છે, કોઈ બિલાડીને કણસતા જોઈ છે. દરેક જીવ બાળકને જન્મ આપે છે ને ખૂબ શાંતિથી આપે છે, કારણ કે એ નસીબદાર જીવો છે જેણે કોઈ કીધું જ નથી આજ સુધી કે ડિલિવરી બહુ ખરાબ હોય છે. અને એ બાબતે આપણે બદનસીબ છીએ કે આપણને કદાચ નથી પૂછતા તો પણ 100 જણા કહી જાય છે કે ડિલિવરીમાં આવું થાય છે, આવું થાય છે. તો દરેક પ્રેગ્નન્ટ મધર્સને હું એટલું કહીશ કે આ બધા ઇમ્પ્રેશન્સ ડિલીટ કરો. એટલા માટે કારણ કે બાળક જે હાયર ડાયમેન્શનમાંથી આવી રહ્યું છે, તમે એને સ્વર્ગ કહો કે ભગવાનનું ઘર કહો કે જે કહો તે, ત્યાંથી જ્યારે આ પૃથ્વી પર આવી રહ્યું છે તો ડિલિવરી એ પ્રક્રિયા છે કે જે એ બાળકના ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે. જેમ તમે પિયરથી સાસરે આવતા હતા અને લગ્ન એ તમારા માટે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા હતી ને એટલા માટે તમે એને કેટલા ધામધૂમથી કર્યા છે. તો બાળક માટે પણ આ ધામધૂમથી જ થવું જોઈએ, હસતા મોઢે જ થવું જોઈએ અને એક પ્રેમભર્યા આવકાર સાથે થવું જોઈએ. કારણ કે આજે મોડર્ન સાયન્સ પ્રૂવ કરી ચૂક્યું છે કે બાળકનો જન્મ કેવી રીતે થાય છે અને તેનો આવકાર કેવી રીતે થાય છે એના પર નિર્ભર કરશે કે એ બાળકની વૃત્તિઓ કેવી હશે, એની પર્સનાલિટી કેવી હશે અને એનું અસ્તિત્વ એ કેટલું મજબૂત બનશે. તો ડિલિવરીનો ડર એ આપણો કદાચ એક ખોટો ડર છે. સાચી રીતે સમજીને એ બાળકને ખૂબ સારી રીતે આ પૃથ્વી પર આપણે અવતરણ કરાવી શકીએ છીએ. ઓકે. ગર્ભ સંસ્કાર એક શ્રેષ્ઠ બાળક તો આપી શકે છે, પરંતુ શું એક શ્રેષ્ઠ માતા પિતા આપી શકે છે? ખૂબ સુંદર એક વાક્ય કે ખરેખર જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકનો નહીં પણ માતા પિતાનો જન્મ થતો હોય છે. અને જો માતા પિતાને એટલી ખબર હોય કે મારું બાળક જન્મે ત્યારથી 3 વર્ષનું થાય ત્યાં સુધી મારે શું કરવાનું, તો કદાચ હું એવું કહીશ કે જંગ જીતી લીધી. આજે સરકાર દ્વારા પણ એક અભિયાન ચાલી રહ્યું છે, ફર્સ્ટ 1000 ડેઝ, જીવનના પહેલા 1000 દિવસ. આ 1000 દિવસમાં ગર્ભધારણ પહેલાંના 6 મહિના છે, ગર્ભાવસ્થાના 9 મહિના અને બાળકના જન્મ પછીના ઓછામાં ઓછા 1.5 વર્ષ, આ 1000 દિવસ. પરંતુ આ 1000 દિવસને જો એક્સટેન્ડ કરો તો હું એવું કહીશ કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી. જ્યારે સરકાર આ અભિયાન ચલાવી રહ્યું છે, આપણા ઋષિમુનિઓ શાસ્ત્રમાં લખીને ગયા છે કે જન્મ પૂર્વેના સંસ્કાર પ્રત્યે સજગ થઈ જાઓ, બાળકના ઘડતર પ્રત્યે સજગ થઈ જાઓ. તો દરેક માતા પિતાને એવું કહીશ કે પેરેન્ટિંગના કહેવાતા છીછરા જ્ઞાનથી દૂર રહી ખરેખર જે બાળકના વિકાસ માટે જરૂરી છે, જેનાથી પાયો બની રહ્યો છે, એના પ્રત્યે સજગ થઈ જવું જોઈએ. જેમ શરીરનું પોષણ હોય છે સાત્વિક, રાજસિક અને તામસિક, એવી જ રીતે બાળકના જન્મ પછી તેની 5 ઇન્દ્રિયોને કેવું પોષણ મળી રહ્યું છે તે ખૂબ મહત્વનું છે. કઈ આ 5 સંવેદનાઓ કે 5 ઇન્દ્રિયો? આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જોવું, સાંભળવું, ચાખવું, સૂંઘવું અને સ્પર્શ. આ 5 સંવેદનાઓને જો સકારાત્મક રીતે પોષવામાં આવે બાળકના જન્મના ક્ષણથી, તો ચોક્કસ જ એ બાળકનું શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ એ શ્રેષ્ઠ થશે, જેને આપણે અત્યારની ભાષામાં IQ, EQ, PQ અને SQ કહીએ છીએ. IQ એ ખરેખર મહત્વનો નથી, કારણ કે બુદ્ધિ, જેને કહેવાય કે સંવેદના વગરની જે બુદ્ધિ છે એ વિનાશનો તરશે. તો IQને ખાલી મહત્વ ન આપતા બાળકના માનસિક અને બાળકના આત્મિક વિકાસને પણ જો માતા પિતા પોષી શકે તો ખરેખર તે બાળક ઉત્કૃષ્ટ થયા વિના રહેશે નહીં. અને એક સુંદર વાક્ય, એક માતા પિતા પોતાને બાળકને આપવાનું જે ચૂકી જાય છે તે સમસ્ત વિશ્વ પણ મળીને આપી શકતું નથી. તો અહીંયા ખરેખર માતા પિતાનો ફાળો ખૂબ મોટો છે. અને પેરેન્ટિંગના જે રૂટ પ્રિન્સિપલ્સ છે એને જો માતા પિતા જાણી અને એને ફોલો કરી શકે તો એ ખરેખર બાળકને સુંદર જીવન આપી શકે. રૂટ પ્રિન્સિપલ્સ જો હું કહું તો એક તો બાળકની 5 ઇન્દ્રિયોને સકારાત્મક ભોજન આપવું, સારું જોવું, સારું સાંભળવું, સારો સ્પર્શ, સારું સૂંઘવું, સારું ખાવું. બીજું, પ્રકૃતિ સાથે બાળકને જોડેલું રાખવું. ત્રીજું, સંગીત સાથે બાળકને જોડી રાખવું.
તમે આ જે આખી પ્રક્રિયા કીધી એ કોઈ મધરે એક્સપિરિયન્સ કરવી છે તો મોમેસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના કયા કોર્સને મધર જોઈન કરી શકે છે? મમેસ સ્ટેજમાં પ્રી પ્રેગ્નેન્ટ અને પ્રેગ્નેન્ટ મધર્સ માટે 12થી પણ વધારે કોર્સિસ છે. પણ હું એવું કહીશ કે જે પણ મધર્સ જે આ આખી પ્રક્રિયાને 100% જીવવા માંગતા હોય તો તેમણે શરૂઆત જે હેપી પ્રેગ્નન્સી, જોયફુલ પ્રેગ્નન્સી એ નામથી એક જે કોર્સ છે તેનાથી કરી શકે. આ કોર્સમાં એ બધાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જેની આપણે અત્યારે વાત કરી. ફોર એક્ઝામ્પલ વિઝન ટચ. તો આ જે સેશન છે તે બાળકનું કલ્પના ચિત્ર સ્પષ્ટ કરવાથી બાળક પોતે દાદા દાદી બને ત્યાં સુધીના તેના જીવન માટેનું આખું ચિત્ર માતાના મનમાં સ્પષ્ટ કરવાની પ્રક્રિયા છે. નેચર ટચ, જે કહ્યું કે જેવું બાળક જોઈએ છે એવું માતાએ પોતે બની જવાનું છે. તો પોતાની જાતનું ઇવેલ્યુએશન અને એના પર હવે કેવી રીતે કામ કરવાનું. ત્રીજું, જેને અમે એક્ટિવિટી ટચ કહીએ છીએ, તો એમાં માતાએ શું ખાવું જોઈએ, શું ઓછું ખાવું જોઈએ અથવા શું ન ખાવું જોઈએ, માતાએ કેવા પુસ્તકો વાંચવા જોઈએ, મંથ પ્રમાણે પુસ્તકો અલગ અલગ હોય છે, માતાએ કેવું સંગીત સાંભળવું જોઈએ અને માતાએ પોતાનો સમય કેવી પ્રવૃત્તિઓમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ. તો આ અંગેની માહિતી તેમાં આપવામાં આવે છે. પ્રાણાયામ અને મેડિટેશન, ખૂબ બધા પ્રાણાયામ અને મેડિટેશન અવેલેબલ છે પણ આપણી પાસે એટલો બધો સમય નથી. તો ઓછામાં ઓછા સમયમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે તેના માટે કયા પ્રાણાયામ કેવી રીતે અને કયું ધ્યાન અને તે કેવી રીતે કરવાનું. લવ ટચ, જે આ કોર્સનું હાર્ટ છે કે ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે ભાવનાત્મક સેતુ કેવી રીતે બનાવી શકાય અને ગર્ભસ્થ શિશુને માતાના પ્રેમની અનુભૂતિ કેવી રીતે કરાવી શકાય. ફર્સ્ટ ટચ, બાળકના જન્મની પ્રક્રિયા, પ્રસૂતિનું દુખાવો જે છે શું કામ થાય છે, એમાં બાળકને શું ફીલ થાય છે, માતાનો શું રોલ છે અને બાળકનો જન્મ અને આવકાર કેવી રીતે થવો જોઈએ. અને છેલ્લું કેર ટચ, એ બાળકની આ 5 સંવેદનાઓને ખૂબ ઊંડાણથી સમજીએ અને આ સંવેદનાઓના સ્વસ્થ ખોરાકને આપણે સમજીએ. તો આ પ્રક્રિયા છે, આ 8 સેશન દ્વારા માતા આ કન્સેપ્ટને ખૂબ સારી રીતે સમજી શકે, તેને પ્રાયોગિક રીતે અનુભવી શકે અને પોતાના 9 મહિનાની યાત્રાને ખરેખર એક આનંદ યાત્રા બનાવી શકે. ઓકે, ગ્રેટ. સો આજના આપણા પોડકાસ્ટમાં આપણે ઘણું બધું ગર્ભ સંસ્કાર વિશેનું જાણ્યું છે. તો તમારે પણ જો મોમેસ્ટેજ ગર્ભ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટના આ બધા કોર્સ સાથે જોડાવવું હોય તો એની વધારે ડિટેલ્ડ માહિતી અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને સાથે સાથે અમે પહેલાં કોન્શિયસ કન્સેપ્શન એટલે કે સજગ ગર્ભધારણ વિશેની ઘણી બધી માહિતી જણાવે એવો એક પોડકાસ્ટ ઓલરેડી મુકાઈ ગયો છે, તો એ જોવાનું ચૂકતા નહીં. અને આવા જ વધુ પોડકાસ્ટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો.